ગુજરાતી ભાષામાં પૌરાણિક અરબી શીખવાના આ 90મા એપિસોડમાં આપનું સ્વાગત છે. અજીઝ બિરાદરો, ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો, અસ્સલામ વાલેકુમ, ખુશ આમદીદ, વેલકમ. આ સિરીઝમાં આપણે સૂર્ય નિશાનને જુદી જુદી આયતના શબ્દ આયત ટુ આયત અને આખા રૂકોના તર્જુમા કેવી રીતે કરવા તેની વાત કરીએ છીએ. અને વચ્ચે વચ્ચે હું આપને એરેબિક ગ્રામર વિશે પણ થોડીક હિન્ટ દેતો જાઉં છું. આજના એપિસોડમાં સ્ત્રીઓના અને યતીમોના હકૂક વિશેની જ વાત છે. અને અનાથો માટે આપણા સમાજમાં અત્યારે કેવી પોઝિશન છે તેની ચર્ચા શરૂઆતમાં મુફ્તી સાહેબે પણ જણાવેલ છે. એટલે આજના એપિસોડમાં આપણને સ્ત્રીઓના હકૂક વિશે અને તલાક વિશે પણ જાણવા મળશે. મુફ્તી સાહેબ પાસેથી પણ જાણીશું. આ એપિસોડ શરૂ કરતા પહેલા હું આ એક વાત કહેવાનું મન થાય છે. થોડા દિવસ પહેલા અમારા એક અજીત મિત્ર હારૂનભાઈ વેરાવળવાળા છે, હારૂનભાઈ કવાલ તરીકે ઓળખાય છે, તેમના સાથે મુલાકાત થઈ હતી. તેમણે એક એવો પ્રશ્ન પૂછ્યો કે તમે આટલું આ બધું સમજાવો છો ને કરો છો તો અરેબિકમાં વાતચીત તો કરી શકતા જ હશો. આ એક પ્રશ્ન થોડો મુશ્કેલ એટલા માટે મારા માટે હતો કે એરેબિક ભાષા આમ તો બધી ભાષાઓ મૂળ ક્લાસિકલ એરેબિક એ જૂની ઓરિજિનલ ભાષા છે અને એના પરથી મોડર્ન સ્ટાન્ડર્ડ એરેબિકની ભાષાઓ આવેલ છે. એ જ રીતે બીજી ભાષાઓમાં પણ સંસ્કૃત છે, લેટિન છે, એ બધી ઓરિજિનલ ક્લાસિકલ ભાષાઓ છે. એના પરથી ઇંગ્લિશ અને ગુજરાતી, હિન્દી વગેરે ઉતરી આવેલી ભાષાઓ છે. અને આપણા ગુજરાતીમાં કહેવાય છે 12 ગાવે બોલી બદલાય. સામાન્ય દાખલો જ આપું, આપણા ગુજરાત રાજ્યની અંદર જ ગુજરાતી ભાષા છે. સૌરાષ્ટ્રમાં આપણે જે રીતે બોલીએ છીએ અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા બાજુ જે રીતે ગુજરાતી બોલવામાં આવે છે, પોણી ને તું કાં ગયો ને એવું બધા, એવી રીતે સુરત બાજુ પણ ગુજરાતી ભાષા જુદી આવે. એટલે સૌરાષ્ટ્રનો કોઈ માણસ ઝડપથી સુરતમાં ગુજરાતી બોલે તો માણસો ત્યાંના લોકલ માણસ ન સમજી શકે. અને સૌરાષ્ટ્રમાં પણ મિડલ સૌરાષ્ટ્ર છે, ગુજરાત છે, રાજકોટ છે, એમાં અને ઘેડની ભાષા, દરિયાકાંઠાની ભાષા એ પણ થોડી જુદી હોય છે. વેરાવળનો માણસ કોઈ ગુજરાતી બોલતો હોય તો તરત એના પ્રોનાઉન્સિએશન એના પછી આપણે સમજી જાય કે આ ભાઈ કયા એરિયાનો છે. એટલે કહેવાનો અર્થ એટલો છે કે એરેબિક ભાષામાં પણ જુદી જુદી 28 જેટલી એરેબિક ભાષાઓ છે. અને સિરિયા, સુદાન, ઈરાક, ઈરાનમાં તો ફારસી છે, સાઉદી અરેબિયા, બધાના એમાં ને એના જે ગામો છે, એના જે એરિયાઓ છે, એમાં પણ ભાષા જુદી જુદી બોલાય છે. એટલે એમાં પણ થોડોક ફેર હોય છે. એટલે આપણે ક્લાસિકલ એરેબિકની વાત કરીએ, એમાં જો આપણે બોલવું હોય તો સામાન્ય રીતે કોઈ હોટલમાં કે કોઈ એવા એરિયામાં કે જે જાય ત્યાં એ લોકો બધા એરિયાને બધા દુનિયા આખીને બધા માણસોની ભાષાઓ જાણતો એટલે એ સમજી શકે. પણ લોકલ માણસ હોય કોઈ અરબસ્તાનનો, સુદાનનો કે ઈરાકનો, કે લોકલ માણસ સાથે આપણે વાત ન કરી શકીએ. એટલા માટે કે પહેલી વસ્તુ તો એ કે ત્યાંની લોકલ ઘસાયેલી ભાષામાં અમુક શબ્દોને બધું ઉચ્ચાર ને પ્રોનાઉન્સિએશન જુદા જુદા હોય. અને બીજી વસ્તુ એ પણ છે કે લોકલ ભાષા ની અંદર કે ક્લાસિકલમાં પણ આપણી પાસે જે ભાષામાં બોલવું હોય તે ભાષાનું વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ હોવો જોઈએ. અંગ્રેજી ભાષા આપણે બોલીએ છીએ, શીખીએ છીએ, અને શીખ્યા પછી ડાયરેક્ટ લખી કે વાત કરી શકતા નથી, કારણ કે આપણી પાસે શબ્દ ભંડોળ મર્યાદિત હોય અને જેટલા શબ્દો આપણને આવડતા હોય તેટલા જ આપણે વાપરી શકીએ. એવી રીતે એરેબિકમાં પણ ક્લાસિકલ એરેબિકને ખાસ કરીને કુરાન શરીફ છે, કુરાન શરીફમાં મોટાભાગના જે શબ્દો આવે છે એ શબ્દો આપણે ગુજરાતી ઉપરાંત ઉર્દુ, હિન્દી અને આપણે અહીંની બીજી ભાષાઓ ઇંગ્લિશમાં પણ કેટલાક અંશે ભાષાઓમાં પણ એ શબ્દો વપરાતા હોય છે. અને એનો એ રીતે આપણે એ ભાષાના એ શબ્દો ઉપરથી પણ આપણે અનુમાન લગાવી શકીએ કે એનો આપણી ભાષામાં અર્થ આ હોઈ શકે. એટલે કે કુરાન શરીફની અમુક આયતો છે એના શબ્દો મોટાભાગના ઘણા બધા શબ્દો સરળ જ છે. એટલે કુરાન શરીફની આયત આપણે થોડુંક ગ્રામેટિકલમાં શબ્દ ની ગોઠવણ છે વાક્ય રચનામાં
એ જો આપણને સારી રીતે મનમાં બેસી જતી હોય તો, કારણ કે એમાં ક્રિયાપદના કાળ વગેરે એવું કંઈ આવતું નથી. સાદા વર્તમાન કાળ અથવા ભૂતકાળ બે જ વસ્તુઓ હોય છે. કુરાનશીપમાં આપણે સામાન્ય રીતે જોઈએ તો મોટા ભાગે એમ જ હોય છે. અને એના શબ્દ ભંડોળમાં પણ આપણે આપણી ભાષાના શબ્દો આપણને સમજી શકતા હોઈએ છીએ. એટલે કુરાન શરીફની આયત છે મોટા ભાગે આપણે સમજી શકીએ. મન ફિસ સમાવાતે વલદ લીલ્લાહે મન ફિસ સમાવાતે વલદ ઇન્ના લીલ્લાહે મન ફિસ સમાવાતે વલદ, એ શબ્દો છે સમાવાત અને અર્ધ છે. વારંવાર કુરાન શરીફમાં અમુક શબ્દો વારંવાર આવતા હોય એટલે એના મિનિંગ આપણને યાદ રહી ગયા હોય છે. એટલે કે એ રીતે આપણને કુરાન શરીફની આયતો છે એના કોઈ નવા શબ્દ ભંડોળ હોય તો એ શબ્દો આપણે જો શીખી લઈએ તો ખાસ કરીને એના સાદા વર્તમાન કાળના રૂપ જે હોય છે, મેં એમાં પણ થોડાક વર્તમાન કાળના બતાવીને અગાઉ પણ એક એપિસોડમાં બતાવ્યા હતા. અને ઇન્શાલ્લાહ ટાઈમ મળશે તો ટૂંકો એપિસોડ હશે તો એ પણ આપણે ભૂતકાળ અને વર્તમાન કાળમાં સર્વનામના કયા કયા પ્રત્યે લાગે છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. પણ ટૂંકમાં કહીએ તો આપણે કુરાન શરીફને સાદી આયતો હોય તો એના ઉપરથી આપણે એનો તર્જુમો આપણને આરામથી મનમાં બેસે. ધારો કે ઇન્ના અન્ઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, આમાં લઈ લે એટલે તો સામાન્ય રીતે રાત્રિ થાય છે. ઇન્ના અમુક શબ્દો તો આપણે આ તર્જુમા આ એપિસોડમાં પણ બધામાં અમુક શબ્દો તો કોમન, ઇન્ના ને ઇન ને એ બધા કોમન જ આવે છે. લા ને લમ ને એ બધા નકારાત્મક શબ્દો પણ મેં એકવાર બતાવ્યા હતા. એટલે કે આવા નાના નાના શબ્દો આપણે શીખી જઈએ અને પછી અમુક શબ્દો જો અઘરા શબ્દો કોઈ આયતમાં આવતા હોય તો એ આયતમાં એ શબ્દો કુરાન સાહેબની તર્જુમામાંથી પણ આપણે ગોતીને એ શબ્દનો અર્થ સમજી શકીએ છીએ. અથવા તો અત્યારે તો વોટ્સઅપમાં ને ગૂગલમાં ને ટ્રાન્સલેશનની એટલી બધી સગવડતા સારી છે કે જીટીપી ચેટ જીટીપી ને એ બધામાં કે આપણે એકાદું વાક્ય મૂકીએ તો સીધો એનો તર્જુમો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી બધી ભાષામાં આવી જાય છે. આમાં એક ગુજરાતીમાં થોડોક ફેર એટલા માટે પડી જાય છે કે ગુજરાતીના મોટાભાગના શબ્દો આ લોકોને બરોબર સમજાતા નથી, પણ હિન્દીનું જે ટ્રાન્સલેશન હોય છે એ તો બરાબર જ હોય છે. એટલે આમાંથી આપણે શબ્દ ભંડોળ આપણો વધારી શકીએ. કુરાન શરીફની નવી કુરાન શરીફની આયતોમાં નવા શબ્દો આપણે નોંધ કરીને યાદ રાખીએ અને એ આયતનો આખો સળંગ તર્જુમો પણ જોઈએ તો આવડી જાય. વાક્ય રચનામાં કાંઈ નથી. ગુજરાતીમાં આપણે કરતા ક્રિયા કરવાવાળો હોય છે એનું નામ અથવા સર્વનામ પહેલાં હોય છે અને ક્રિયાપદ છેલ્લે હોય છે. અંગ્રેજીમાં કરતા એટલે કે ક્રિયાનો કરવાવાળો પહેલાં હોય છે, એના પછી બીજા નંબરે ક્રિયાપદ આવે છે. કર્તામાં નામ સર્વનામ વગેરે આવે તો એમાં એના વિશેષણ, સંબંધવાચક નામ ને એ બધા પણ આવી જતા હોય છે. અને એરેબિકની અંદર ક્રિયાવાચક વાક્ય હોય છે એમાં મોટે ભાગે ક્રિયાપદ સૌથી પહેલાં ક્રિયાપદ આવે છે, પછી કર્તા આવે છે, પછી કર્મ આવે છે અને પછી એડવર્બ, નાત એને બધા આવે છે. મેં મારી એક બુક પણ ગુજરાતી ભાષામાં એરેબિક શીખવાની એક પણ બુક નથી, મેં એક 2 વર્ષ પહેલાં લખી હતી, હજી મારી પાસે થોડીક કોપી પણ પડી છે. એની અંદર વાક્ય રચના મેં બતાવેલ છે. અને આ રીતે ક્રિયાપદ, કર્તા, કર્મ અને પછી વિશેષણ, એડવર્બ ને આ બધા ગોઠવણ થતી હોય છે. એટલે કે આ બેઝિક તફાવત આ છે. અને આ જો આપણા મગજમાં ક્લિયરલી બેસી જાય તો આપણે એરેબિક ભાષા પણ ખાસ કરીને સાદી ભાષા હોય એ સારી રીતે સમજી શકીએ છીએ. બાકી ત્યાં જઈને આપણે સીધા વાતચીત કરવા માંડીએ આ બુક વાંચીને કે આટલું શીખીને તો એ શક્ય નથી. થોડી ઘણી પ્રેક્ટિસ કરીએ અને પછી ન્યાયના લોકલ માણસો સાથે એકાદ મહિનો રહીએ તો આપણને આવડી જાય. દાખલા તરીકે પંજાબમાંથી કોઈ માણસ આવ્યો હોય, સિંધમાંથી કોઈ આવ્યો હોય કે સાઉથમાંથી કોઈ માણસ આવ્યો હોય તો એ જે ગુજરાતી બોલે એનો જે લેકો ઢાળ હોય એ સાઉથ ઇન્ડિયન પ્રમાણે હોય, પંજાબ યુપીમાં યુપીની તરજ ઉપર હોય. એટલે કે એટલો ફેર પડે એટલે આપણને ખબર પડી જાય કે આ માણસ પંજાબમાંથી આવ્યો છે કે સાઉથમાંથી છે કે ક્યાંનો છે. એ જ રીતે આપણે પણ ત્યાં જઈએ તો એ લોકોને પણ લોકલ માણસોને આપણે સ્ટાન્ડર્ડ પેલે સીધી ક્લાસિકલ ભાષા જાણતા હોઈએ એટલે આપણે એની ભાષામાં થોડો ફેર પડી જાય. જૂના વખતમાં અમે બહુ પહેલાં 50 વર્ષ પહેલાં અમારા અભ્યાસક્રમમાં ભદ્રમભદ્ર કરીને એક પાઠ આવતો ગુજરાતીમાં. એટલે ભદ્રમભદ્રને એવું અંગ્રેજોના વખતમાંની વાત છે કે એને એવું મનમાં એવું ઘૂસી ગયું હતું કે આપણે સ્વદેશી ભાષા જ વાપરવાની, સંસ્કૃત અથવા ગુજરાતી વાપરવાની, ગુજરાતીમાં એક પણ શબ્દ અંગ્રેજી ન હોવો જોઈએ. તો એ ભાઈને મુંબઈ જવું હતું તો રસ્તામાંથી રેલવે સ્ટેશન
રેલવે સ્ટેશન અગ્નિરથ વિરામ સ્થળ એટલે અગ્નિરથ એટલે ટ્રેનને રોકાવાની જગ્યા સ્ટેશન. ત્યાં જઈને ટિકિટ બારી પર કે મને મુંબઈ મને મોહમયી નગરીની 2 મૂલ્ય પત્રિકાઓ આપો. મોહમયી નગરી મુંબઈ પણ નહીં, બોમ્બે નહીં બોલવાનું. એ વખતે મુંબઈને બદલે બોમ્બે કહેતા. મોહમયી નગરીની 2 મૂલ્ય પત્રિકાઓ આપો, અર્પણ કરો. પછી કે અગ્નિરથ વિરામ અગ્નિરથ કઈ દિશામાંથી આવશે ને આ આવશે ને, એટલે ટૂંકામાં પ્યોરલી આવે પ્યોર ભાષાના શબ્દો છે એ અત્યારે આપણે આજના સમયમાં ભદ્રંભદ્ર જેવા લાગે. પ્યોર ભાષા કોઈ પણ દેશની કોઈ પણ હોય એમાં ત્યાંના લોકલ તો ફેરફાર હોય છે. આટલી પૂર્વ ભૂમિકા સાથે આજને આ મને એક મનમાં વિચાર આવ્યો કે આ બધાને આપણે પણ બધાએ આ વસ્તુ ખાસ જાણવી જોઈએ. અને હું પોતે પણ પ્યોરલી એરેબિક થિયોરિટિકલ ક્લાસિકલ એરેબિકના સાદા શબ્દો હોય તો હું મારા મગજમાં કુરાન શરીફની બધી મોટાભાગની આયતોના અમુક શબ્દો મારા મગજમાં બેસી ગયા આના હિસાબે. તો એ હું મારા મનમાં કોઈ પણ પેશિમમ સાહેબ કોઈ પડતા હોય તો આપણા મનમાં સીધો એનો તરજુમો આવતો હોય છે. એટલો તો ફાયદો જરૂર થાય છે. થોડેક આમાં ચોકસી રાખવાની અને વાક્ય રચના જો બરાબર આવડી જાય ત્રણેય ભાષાઓનો તફાવત સમજીને અને ભાઈ શબ્દ ભંડોળ હોય તો ઇન્શાલ્લાહ એરેબિક ભાષા આપણે સામાન્ય સીધી સાદી રીતે તો બોલી શકીએ છીએ. આટલી પૂર્વ ભૂમિકા સાથે આજના એપિસોડને આપણે શરૂઆત કરીએ. લર્ન કુરાનિક એરેબિક ઇન ગુજરાતી પાર્ટ 90. સુરત નિસા આયત નંબર 127 to 134. ગુજરાતી ભાષામાં કુરાનિક અરબી શીખો ભાગ 90. સુરત નિસા આયત નંબર 127 થી 134. રજૂઆત રૂબી એકેડેમી રાજકોટ. वो लोग आपसे औरतों के बारे में फतवा मालूम करते हैं, आप फरमाइए अल्लाह तुम्हें औरतों के बारे में फतवा देता है, मसला बयान करता है, और जो किताब में कुरान में तुम पर पढ़ा जाता है उसमें भी ये मसला मौजूद है. उन यतीम बच्चियों के बारे में अल्लाह ताला इरशाद फरमाता है कि जिन्हें तुम उनका मुकर्ररा हिस्सा नहीं देते और विरासत में उनका हिस्सा कब्जा कर लेते हो और उनसे निकाह की भी रग़बत नहीं रखते. ना तो इनका निकाह किसी और जगह करते हो, ना खुद निकाह करते हो, बल्कि उनके माल पर कब्जा करके उनको बिठा कर रखते हो. गोया के इरशाद फरमाया गया कि इन औरतों के हुकूक को अदा करो और कमजोर यतीम बच्चों के हुकूक को अदा करो. और इस बात का हुक्म दिया जाता है कि यतीमों के मामलात में इंसाफ कायम करो और जो तुम भलाई करोगे बस बेशक अल्लाह ताला खूब जानने वाला है. यतीम औरतों के हुकूक का बयान किया गया और यतीम बच्चों के हुकूक का बयान किया गया. ज़माने जाहिलियत में जो कुछ होता था उसी की झलक आज भी इस माशरे में नजर आती है. हम अपने आप को मॉडर्न कहते हैं, तालीम याफ्ता कहते हैं, लेकिन हम में और ज़माने जाहिलियत में अब ज्यादा फर्क बाकी नहीं रहा कि आज यतीम बच्चों के हुकूक पर डाका डाला जाता है, यतीम बच्चियों और बच्चों की विरासत पर कब्जा कर लिया जाता है. और इसी तरह अगर कोई शख्स निकाह करने के लिए निकलता है तो वो यतीम औरत से निकाह नहीं करता. यतीम औरत से मुराद ये कि जिसका वालिद ना हो, क्योंकि शरई तौर पर जब बच्चा बालिग हो जाता है तो वो यतीम बाकी नहीं रहता. नाबालिग बच्चे को यतीम कहते हैं जिसके वालिद का इंतकाल हो गया हो. लेकिन जिस औरत से वो निकाह करता है और उसे ये पता चले कि उसका वालिद नहीं है तो अव्वल तो निकाह नहीं किया जाता. बात ऐसे भी नादान है, और अगर करते भी हैं तो इस नीयत से कि ठीक है इसका पूछने वाला कौन होगा, इसे दबा के रखेंगे. अगर अमीर शख्स
غریب عورت سے نکاح کرتا ہے تو اس لیے نہیں کہ وہ دیندار ہے، بلکہ بعض لوگوں سے سننے میں آیا وہ اس لیے کرتے ہیں کہ غریب عورت دب کر رہے گی۔ اللہ تعالی اپنے قہر و غضب سے ہمیں محفوظ فرمائے۔ ہماری سوچ کتنی نچلے طبقے میں چلی گئی۔ اور اگر کوئی عورت یہ خوف کرے کہ اس کا شوہر ظلم کرے گا یا روح گردانی کر رہا ہے، یعنی عورت یہ محسوس کرے کہ اس کا شوہر اس پر ظلم کر رہا ہے یا اس کا شوہر اس میں رغبت نہیں رکھتا، اس کے حقوق ادا نہیں کرتا، بس ان دونوں پر کوئی گناہ نہیں کہ وہ آپس میں صلح کر لیں، اور صلح بہتر ہے۔ صلح کی صورت مفسرین فرماتے اس طرح ہوگی کہ عورت کچھ اپنے حقوق معاف کر دے اور اسے کہے کہ بھئی ٹھیک ہے میں یہ بھی کروں گی، آپ سے اس چیز کا مطالبہ نہیں کرتی، آپ میرے حقوق تو ادا کریں، تو اس طرح لینے دینے سے معاملہ سیٹ ہو سکتا ہے۔ قرآن مجید فقہان حمید نے ایک اصول بیان کیا کہ انسانی نفس لالچ میں گھرے ہوئے ہیں، ہر شخص خود غرض ہے، شوہر چاہتا ہے بیوی میرے حقوق ادا کرے، بیوی چاہتی ہے شوہر میرے حقوق ادا کرے، لیکن کوئی شخص یہ نہیں سوچتا کہ میں دوسروں کے حقوق ادا کر رہا ہوں کہ نہیں۔ فرمایا ہر شخص لالچی ہے، خود غرض ہے، اس لیے لڑائی جھگڑے ہوتے ہیں۔ اگر عورت شوہر کے حقوق ادا کرے اور اپنے کچھ حقوق معاف کر دے تو گھر بچ سکتا ہے۔ اسی طرح مرد اگر نرمی دکھائے تو گھر کا نبھاؤ ہو سکتا ہے۔ گویا کہ شریعت کا ایک اصول ہے، وہ اصول یہ ہے کہ کوشش کی جائے کہ گھر نہ ٹوٹے۔ گھر توڑنا اور ذرا سی باتوں پر طلاق پر آ جانا یہ نادانی ہے، کیونکہ طلاق جائز تو ہے لیکن تمام جائز کاموں میں اللہ تعالی کو سب سے زیادہ ناپسندیدہ ہے۔ اور اگر تم احسان کرو اور تقوی اختیار کرو بس بے شک اللہ تعالیٰ تمہارے کاموں سے خوب خبردار ہے۔ وَلَن تَسْتَطِيعُوا کے معنی تم ہرگز طاقت نہیں رکھتے کہ تم تمام بیویوں کے درمیان انصاف کرو، اس کی تم میں طاقت نہیں ہے۔ مراد یہ ہے کہ دل پر کسی کا بس نہیں ہے۔ اگر 2 بیویاں ہیں یا 3 بیویاں ہیں تو ہو سکتا ہے دلی میلان کسی اور کی طرف زیادہ ہو، اس پر پکڑ نہیں ہے۔ ظاہری معاملات میں برابری ضروری ہے، رہائش میں برابری ہو، اسی طرح کھانے پینے میں، خرچہ دینے میں، ظاہری سلوک کرنے میں برابری ضروری ہے، باقی دل وہ انسان کے قابو میں نہیں رہتا۔ اسی طرح اولاد کا معاملہ ہے کہ اگر اولاد ہے تو اولاد میں ہو سکتا ہے باپ کا یا ماں کا دل کسی بچے کی طرف زیادہ ہو، تو دل کا میلان اور چیز ہے، لیکن ظاہری برتاؤ میں برابری کرنا والدین پر لازمی ہے، وہ دیں تو سب کو برابر دیں۔ اس طرح یہ برابری کرنا اور انصاف کرنا لازمی ہے اور کسی کی دل آزاری نہ ہو، لیکن دل کا میلان ہے وہ تو اللہ جانتا ہے۔ تو یہاں دل کے میلان کی بات ہے، تم کتنی بھی کوشش کر لو عورتوں کے درمیان مکمل انصاف کر ہی نہیں سکتے، دل قابو میں نہیں رکھ سکتے۔ اگرچہ تم کتنی کوشش کر لو تم انصاف قائم نہیں کر سکتے، مگر اتنا تو کرو کہ بالکل کسی ایک کی طرف نہ جھک جاؤ۔ ظاہری برتاؤ میں تو برابری کرو، یہ تو تم کر سکتے ہو، نہ کرو کہ ایک طرف جھک جاؤ اور دوسری کو لٹکی ہوئی چھوڑ دو۔ اور اگر تم اپنی اصلاح کر لو اور اللہ سے ڈرو فَإِنَّ اللَّهَ كَانَ غَفُورًا رَحِيمًا، پس بے شک اللہ تعالی بخشنے والا مہربان ہے۔ اور اگر ان دونوں میں جدائی ہو جائے میاں بیوی میں تو اللہ تعالیٰ اپنے فضل سے ہر ایک کو بے پرواہ کر دے گا۔ ذہن میں سوال آتا تھا کہ اگر طلاق ہو جاتی ہے بسا اوقات شوہر یہ سمجھتا ہے کہ در در کی ٹھکریں کھاتی پھرے گی اور وہ طلاق دے دے، یا عورت کبھی غرور میں تکبر میں آ کر شوہر سے طلاق کا مطالبہ کرے کہ کہاں جائے گا۔ تو قرآن مجید فقہان حمید نے اس غرور کو توڑا اور فرمایا ایسا مت سوچو، اللہ تعالیٰ سب کو دینے والا اللہ تعالیٰ ہے، وہ اپنی وسعتوں سے جسے چاہے گا غنی کر دے گا، اور اللہ وسعت والا حکمت والا ہے، اور اللہ ہی کے لیے جو کچھ آسمانوں میں ہے اور جو کچھ زمین میں ہے۔ اور بے شک ہم نے سخت تاکید فرمائی اہل کتاب کو جو تم سے پہلے ہوئے
और ए लोगों, तुम्हें भी सख्त ताकीद फरमाई, तुम अल्लाह से डरो, और अगर तुम कुफ्र करो, नाफरमानी करो, तो बेशक अल्लाह ही के लिए जो कुछ आसमानों में है, जो कुछ जमीन में है, अल्लाह ताला गनी है, वो बेपरवाह है, तुम्हारी इबादतों की उसे हाजत नहीं। तुम इबादत करो तो तुम्हारा भला, न करो तो तुम्हारा नुकसान। वो हमीद है, जमीन और आसमान में उसकी इबादतें की जा रही हैं। अल्लाह ही के लिए है जो कुछ आसमानों में है और जो कुछ जमीन में है, और अल्लाह मदद करने के लिए काफी है। ऐ लोगों, अगर वो चाहे तुम सबको हलाक कर दे और दूसरे लोग पैदा कर दे, उसके लिए कोई मुश्किल नहीं है, और अल्लाह ये करने पर कादिर है। फिर क्यों नहीं डरते तुम? जो कोई दुनिया का इनाम चाहे, सिर्फ दुनिया दुनिया चाहे, तो उसे सोचना चाहिए कि वो महदूद चीज क्यों चाहता है। दुनिया भी चाहे, आखिरत भी चाहे। अल्लाह के पास तो दोनों चीजें, बस अल्लाह के पास दुनिया का इनाम भी है और आखिरत का सिला भी है, और अल्लाह सुनने वाला, देखने वाला है। जब हमारी दुआएं सिर्फ दुनिया के लिए हों, हमारी तमन्नाएं सिर्फ दुनिया के लिए हों, कितने अफसोस की बात है। कब्र आखिरत की फिक्र ही ना हो। जब हम ये दुआ पढ़ते हैं तो इसमें यही नजरिया दिया गया, सिर्फ दुनिया दुनिया मत करो, आखिरत की भी फिक्र करो, और आखिरत की फिक्र तो दुनिया से ज्यादा होनी चाहिए। अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજના એપિસોડમાં આપણે સૂરા નિસાની આયાત 127 થી 134 સુધીના રૂકોની આપણે શબ્દ શબ્દ, આયત ટુ આયત અને આખા રૂકોની તર્જમાની વાત કરીશું. શરૂ કરીએ આયત નંબર 127 થી. વયસ્તફ્તુનકા, વ એટલે અન્ને, ને પાછી કા લાગ્યું એટલે બીજા પુરુષ એકવચન માટે, એટલે તમારા માટે, તારે માટે એક વચન છે. કુમ હોય તો बहुवचन થાય. दे एंड दे सीक योर रूलिंग, और वो फतवा मांगते हैं आपसे. वाव जुदो છે, આપણે લાઈન નથી કરી, સમજવાનું છે. ફિન નિશા, ફી એટલે માં, અંદર, બારે મેં, કન્સર્નિંગ ગમે તે થઈ શકે. નિશાનું बहुवचन, ઓર અનિશા એટલે ધે बहुवचનમાં છે. કન્સર્નિંગ ધ વીમેન, औरतों के बारे में. कुल એટલે कह दो, कह दीजिए, से अल्लाह यफ्तीकुम, फेतेन है आवे, फेतेन है फतु, फेतेन वाव आवे એટલે એ ફતવા નો ને લગતા શબ્દ બનાવવા માટેના રૂટ વર્ડ છે ત્રણ. દરેક ઘણી વાર હું દર વખતે કહું છું કે દરેક ભાષામાં 3 કે 4 રૂટ વર્ડ હોય છે, અને એના ઉપરથી આગળ ઉપર એના જુદા જુદા શબ્દો બને છે. દરેક સફર, એમાંથી મુસાફિર થાય, સફીર થાય, સીન ફે ને રામથી, એથી ઘણા શબ્દો થઈ શકે છે. એ જ રીતે અહીંયા ફતવા ઉપરથી છે. યુફ તે કુમ એટલે યા શબ્દ લાગે એટલે તેઓને, અને કુમ એટલે તમે. તો ફતવા દેતા હે તુમે. ફી હિન્ના, ફી એટલે માં અથવા અંદર અથવા તો એબાઉટ, અને હિન્ના ત્રીજો પુરુષ बहुवचन स्त्रीवाचक નામનું बहुवचनનું સર્વનામ છે. એબાઉટ ધેમ, ઉનકે મામલે મેં. વમા, વ એટલે અન્ય, અને મા એટલે વોટ અથવા જે. માં એટલા માટે વોટ આવે છે કે પાછળ ક્રિયાપદ નથી આવતું. જો ક્રિયાપદ આવતું સાદું વર્તમાન કરતો તે નકારાત્મક બની જાય છે. યુતલા ઇઝ રિસાઇટેડ, પઢા જાતા હે. અલૈકુમ, અલ્લાહ એટલે ઉપર ને કુમ એટલે તમે, તમારી ઉપર. ટુ યુ, તુમ પર. ફી એટલે માં અથવા અંદર અથવા મેં છે. અલ કિતાબો, કિતાબ એટલે ધ બુક. અહીંયા કુરાન શરીફની અને દિવ્ય પુસ્તકો વિશેની વાત છે. ફી યતામન નિશા, ફી એટલે કન્સર્નિંગ, બારે મેં, માં ની અંદર ઘણા અર્થો થઈ શકે છે. શબ્દના આની પાછળ લાગેલા શબ્દોની નજાકતને ધ્યાનમાં રાખી અને ફી નો અર્થ કન્સર્નિંગ અથવા બારે મેં છે. યતામાં, યતીમ, યે તેને મીમ, યતીમ નું बहुवचन યતામાં, અને અનિશા એટલે સ્ત્રીઓ અથવા લડકીઓ. યતીમ લડકીઓ કે બારે મેં. દર વખતે હું કહું છું કે 2-3 શબ્દો હોય તો એને મોટે ભાગે વિશેષણ અને વિશેષ્ય હોય કે સંબંધવાચક સર્વનામ, તો પાછળથી આપણે પાછલા શબ્દથી આપણે અક્ષરથી શરૂ કરીએ તો એનો સીધો મેળ ખાય છે.
यतीम लड़कियां यतामन यतामन निशाए અને કે બારે में લાતી અલ્લજી અલ્લતી આવે છે અને આ સ્ત્રીવાચક નામ હોય તો તે કે જે ટુ હુમ वो કે જો તો સ્ત્રીવાચક હોય તો લાતી એક વચનમાં લાગે છે આ તો તું ને હુમના પછી હુમના એવું ત્રીજો પુરુષ બહુવચન સ્ત્રીવાચક માટેનું સર્વનામ છે યુ ડુ નોટ ગીવ ધેમ લા એટલે નહીં નોટ તો તું હતા ઉપરથી છે ત્રીજો પુરુષ બીજો પુરુષ બહુવચનમાં આપણે આગળ તા લગે એ અહીંયા માર્ક કરવાનો માં એટલે વોટ કે જે જો કોતબા એટલે કિતાબ મેં હમણાં રૂટવોડ કીધું કોતબ પછી કિતાબ ચોપડી પડવું લખવું પડવું ને લખવું વગેરે શબ્દ થાય છે આમ કોતબા છે ભૂતકાળ છે એ જ ઓર્ટેન લીખા ગયા હે ભૂતકાળમાં પહેલા આગળ ત્રણ શબ્દો આવે છે આગળ સાદા વર્તમાન કાળની જેમ આગળ પ્રત્યય નથી લખતા કાળના લહુન્ના લ એટલે માટે અથવા ફોર અને હુન્ના એટલે પાછું સ્ત્રીવાચક બહુવચન આવ્યું તેઓને માટે અહીંયા સ્ત્રીવાચની વાત થાય છે એટલા માટે હુન્ના શબ્દ સર્વનામ આવ્યું છે તારો ગબુના હોય એટલે અને રગબત ઉપરથી રે ગેન બે તે ઉપરથી તારો ગબુના એટલે તમે તા આગળ આવ્યું ને પાછા વાવનું ના આવ્યું એટલે ત્રીજો પુરુષ બહુવચન બીજો પુરુષ બહુવચન અને ઓર વાવ એટલે અને તો અહીંયા તા એટલે તમે રગબત રાખો છો રગબત રાખતે હો એન્ડ યુ ડિઝાયર અન કે જે કી અથવા તો ટુ મેરી ધેમ કી તુમ નિકાહ કર લો ઉનસે કી શબ્દ આપણે અન હોય છે એના માટે કે આગલા ઓલા રેફરન્સ આપણે ઘણી વાર જોઈએ છીએ કે તમે નિકાહ કરી લો તન કે હું હુન્ના તેઓ ત્રીજો પુરુષ બહુવચન પાછું આવ્યું બધામાં સ્ત્રીવાચકની વાત છે એટલે હુન્ના સર્વનામને બહુ પ્રત્યય તરીકે બહુવચન ત્રીજો પુરુષ આવશે વલ મુસ્તદાફીના वह એટલે અને the ones who are weak और कमजोरों के बारे में मुस्तदाफीना मिनल विल्दान मीन એટલે from में से ઓફ from પણ આવે ને ઓફ પણ આવે બચ્ચે વલ્દ નું બહુવચન વિલ્દાન વઅન વ એટલે એન્ડ અને અન શબ્દ અહીંયા તો પાછો આવ્યું કે ઓર ये की તકુમ સ્ટેન્ડ કાયમ ઉપર આપણે શબ્દ હોય તુમ કાયમ રહો લીલ્યતામાં લેમાં જેને આગળ લાગે એ માટે ફોર શબ્દો એની પાછળ જે નામ આવતું એને માટે એટલે ફોર જે નામ હોય એને માટે અહીંયા યતીમ આવે છે બહુવચન ફોર ઓર્ફન્સ યતીમો કે લે આવ્યો એટલે લીએ બિલકિસ્ટ વિથ જસ્ટિસ ઇન્સાફ પર એન્ડ માં વાવ વમા વ એટલે એન્ડ અને માં એટલે વોટ એવર જો ભી તપ અલુ યુ ડુ તુમ ફાલ રૂટવર્ડ છે કોઈ પણ કાર્ય કરવું ક્રિયા કરવી એના ત્રણ શબ્દો રૂટવર્ડ તરીકે ફાલ આવે છે અને ફાલ ક્રિયાપદ તરીકે અહીં છે અને આગળ તા આવ્યું એટલે પાછળ વાવ છે એટલે એક વચન બીજો પુરુષ એક વચન વર્તમાન કાળનું ક્રિયાપદ આવ્યું અને ફાલ રૂટવર્ડ શબ્દો છે ક્રિયાપદ નામ સર્વનામ ક્રિયાપદ જેમ વ્યાકરણમાં આવે છે એમાં અરેબિકમાં ક્રિયાપદને ફાલ કહેવામાં આવે છે મીન ખૈરીન મીન એટલે ફ્રોમ અથવા તો ઓફ ગુડ લખ્યો છે હિન્દીમાં નેકી મેસે ગમે તે મીનનો શબ્દ આપણે જુદા જુદા શબ્દ બંને ભેળા શબ્દોને અર્થ પ્રમાણે લખી શકાય છે ખૈર એટલે ગુડ ઇન્ના એટલે પસ ધેન તો ઇન્ના એટલે બેશક અલ્લાહ કાના એટલે છે હે બેહી ઉસે અબાઉટ ઇટ બે એટલે આવ્યું વિથ ફોર એબાઉટ અને હી એટલે ત્રીજો પુરુષ એક વચન હી સી ને ઈટ અંગ્રેજીમાં આવે છે એમાં ઈટ લખ્યું છે આપણા ગુજરાતી હિન્દીમાં ઉસ બે જ શબ્દો ત્રીજો પુરુષ વચન સ્ત્રીવાચક આવે છે ઈટ માટે બે માંથી કોમન વપરાય છે એટલે અહીંયા ઉસે લખ્યું છે અલીમન અલીમા એટલે ખૂબ જાણ્ય એન લામ ને મીમ ઉપરથી નામ બન્યું છે કોમન નામ બે જબર આવ્યા છે ખૂબ જાણ્યવાલા ઇલ્મવાલા આખી આયતનો આપણે તર્જુમો જોઈ લઈએ એન્ડ they request from you O Muhammad sallallahu alaihi wasallam a legal ruling concerning women say Allah gives you a ruling about them and about what has been recited to you in the book
concerning orphan girls to whom you do not give what is decreed for them, and yet you desire to marry them, and concerning the oppressed among children, and that you maintain for orphans their rights in justice. And whatever you do of good, indeed Allah is ever knowing for it. हिंदी अथवा उर्दू में जो है, आपसे औरतों के बारे में हुक्म दरियाफ्त करते हैं कि आप कह दीजिए कि खुद अल्लाह उनके बारे में हुक्म दे रहा है, और कुरान की वो आयतें जो तुम पर यतीम लड़कियों के बारे में पढ़ी जाती हैं जिन्हें उनका मुकर्रर हक तुम नहीं देते, और उन्हें अपने निकाह में लाने की रगबत रखते हो, और कमजोर बच्चों के बारे में कि यतीमों की कारगुजारी इंसाफ के साथ करो, तुम जो नेक काम करो बेशुबा अल्लाह उसे पूरी तरह जानने वाला है. ગુજરાતીમાં જોઈએ, અને લોકો તમને સ્ત્રીઓ વિશે આદેશ પૂછે છે, કહી દો કે અલ્લાહ તમને, એટલે કે અલ્લાહ તાલાનો શું હુકમ છે એના માટે આ લોકો આપ સર પૂછે છે. અલ્લાહ તાલા ફરમાવે છે કહી દો કે અલ્લાહે કહી દો કે અલ્લાહે તમને તેના વિશે આદેશ આપેલ છે, અને એ આયત પણ જે તમને ગ્રંથમાંથી એટલે કુરાન શરીફની કિતાબોમાંથી એ અનાથ સ્ત્રીઓ વિશે વાંચીને સંભળાવવામાં આવે છે, જેમને તમે એ નથી આપતા જે તેમના માટે લખવામાં આવેલ છે, અને ઈચ્છો છો કે તેમને નિકાહના બંધનમાં લઈ આવો, અને અનાથો સાથે ન્યાય કરો, અને જે ભલાઈ તમે કરશો તેની અલ્લાહને બરાબર ખબર છે. નેક્સ્ટ બીજી આયત જોઈએ, આયત નંબર 128. વ ઇન અથવા વ એનિમ રાહતું, વ એટલે એન્ડ અને ઇન એટલે ઇફ, ને પાછળ ઇમરાત સ્ત્રીઓ માટેનો શબ્દ છે, એટલે ઇમરાતુન સાદો કોમન વર્ડ છે, હાલ આગળ નથી લાગ્યું, બે પેસેજ લાગ્યા છે, સાદું નામ છે. ઇન આગળ ઇમરાત આવે છે, એટલે આની આગળ ઝેર આવે છે, એટલે નૂનની પાસે નીચે ઝેર લખી રાખ્યું છે. એ વુમન કોઈ ઓરત કોમન નામ છે, એટલે જે અલ હોત તો કોઈ શબ્દ કે એ ના હોત, કોઈ ખાસ આગળ ઉપર કોઈની વાત થતી હોય તો. ખાફત ખોફ ઉપરથી છે, ફિયર્સ ડરે, मीन એટલે फ्रॉम, बालेहा हर हस्बैंड अपने शोहर से, नुशूजन इल कंडक्ट ज्यादती करने से, औ એટલે और अथवा तो या अथवा तो अगर, औ डिसर्शन या बेरुखी से, एरादन, फला फा એટલે અને ધેન તો, અને લા એટલે નહીં, there is no जुनाह એટલે ગુનાહ, સીન તો કોઈ ગુનાહ, અલૈહિમા, અલ્લાહ એટલે ઉપર ને હેમા, આ હેમા શબ્દ ત્રીજો પુરુષ છે પણ બહુવચન માટે, હુન્ના હતું બે દ્વિવચન માટે, હુન્ના બહુવચન માટે, હુન્ના સ્ત્રીવાચક બહુવચન, હોમ પુરુષવાચક બહુવચન, હોમ અને હેમા છે એ ત્રીજો પુરુષ દ્વિવચન માટે છે. એટલે અલ્લાહ એટલે ઉપર ને તેઓ બંને, on both of them, उन दोनों पर, अन એટલે કે that, યુસ્લેહા સુલા સ્વાદ લામ ને હે ઉપરથી એમ શબ્દ રૂટ વર્ડ ઉપર બને છે. દે મેક ટર્મ્સ ઓફ પીસ, વો દોનો સુલા કર લે. બાઈના હોમા, બાઈના એટલે વચ્ચે ને હોમા એટલે ધેમ સેલ્ફ, બંને બિટવીન ધેમ આપસ મેં. આ જે હોમા છે હેમા છે, હોમા શબ્દ આવ્યું હોમ ઉપરથી. સુલહાન એ રિકન્સાઇલેશન, સુલહ કરના, વસુલહ એન્ડ રિકન્સાઇલેશન, અને અહીંયા અલ શબ્દ છે, સુલાની આગળ વાત ચાલે છે, એટલે જે વાત ચાલે છે એને માટે આગળ ધી લગાડ્યું છે, અને ઓર સુલા કરના ખૈરુન, ગુડ, ઇઝ બેસ્ટ, બહેતર હે. ઓ દેરતિન એન્ડ આર સ્વેડ, ઓર રખ દી ગઈ, તિલ અનફોસો, નફ્સ ઉપરથી નફ્સનું બહુવચન છે, અલ अनफोसो नफ्स, वो दी साउल्स नफ्सों में, सुहा ले बाय ग्रीड बखीली, वह इन बट અહીંયા વન આને ને બદલે બટ શબ્દ વાપર્યો છે. ઇન તો શેનું, યુ ડુ ગુડ, હસન ઉપરથી તો શેનું છે, તો આ શબ્દ આવ્યો એટલે તમે, અને નૂન ભાવ એટલે બહુવચનમાં બીજો પુરુષ તમે, બહુવચનમાં યુ ડુ ગુડ, તુમ એહસાન કરો, વતત્તકુ એન્ડ ફિયર, તકવા ઉપરથી તે કાફ ને વા ઉપરથી તત્તકુ એટલે તમે, और तुम तकवा करो एंड फियर फ्रॉम अल्लाह, फइन्नल्लाह, देन
ફા એટલે ધ્યાન ને ઇન્ના એટલે બેશક ને અલ્લાહ, કાના એટલે હે છે, બેમાં એટલે ઓ ફોટ સાત ઉસકે જો તામલુના અમલ એન મામ ને એન મીમ ને લમ ઉપર આગળ તા આવ્યું એટલે તમે સામે વાળાને વાવનું ના એટલે બહુ વચન, તમે અમલ કરો, તું અમલ કરતે તમે અમલ કરો છો, યુ ડુ ખબીર ઓલ અવેર ખૂબ ખબર રખને વાલા હે. અહીંયા આગળ આવી ગયો અલ્લાહ હે અને પછી તે પાછળ શબ્દો છે આની સાથે જોડે, કારણ કે અહીંથી અહીં સુધીનું એક પેટા વાક્ય અહીંથી અહીં સુધી આપણે પૂરું જોઈ લઈએ પછી એનો તર્જુમો કરવાનો ફાવે. અને આવી રીતે નાના નાના બે ત્રણ વાક્યો, આ એ ત્રણ છે, એક પેટા વાક્ય, બીજું પેટા વાક્ય અને ત્રીજું પેટા વાક્ય, એટલે એને ત્રણેય પાછા વાવથી જોડેલા છે. અહીં પણ વાવ છે અને અહીં પણ વાવ છે. અંગ્રેજીમાં અન્યથી અથવા તો બટ કે એનાથી શબ્દોથી જોડેલા હોય આવા પેટા વાક્યો, અને આખા ત્રણ પેટા વાક્યો ભેગા મળીને એક અર્થ સરતો હોય તો તેને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહેવામાં આવે છે. એટલે કે આ નાનું સેન્ટેન્સ એક છે, આ બીજું નાનું સેન્ટેન્સ છે, અને આ વાવથી પાછું આ ત્રીજું નાનું સેન્ટેન્સ જોડવામાં આવે છે, એટલે ત્રણેય ભેગા મળી અને આખું એક કમ્પ્લીટ સેન્ટેન્સ બને છે અંગ્રેજીની ભાષામાં. એરેબિક ભાષામાં આ રીતે પેટા આયતો અથવા તો સબ ક્લોઝ મળી અને આખું સેન્ટેન્સ બને છે. આ આપણી વચ્ચે જોવા મળ્યું એટલે જાણ માટે કહી દઉં. 128 નંબર આખી આયતનો તર્જુમો. આખી આયતમાં એક જ સેન્ટેન્સ છે. And if a woman fears from her husband contempt or evasion, there is no sin upon them if they make terms of settlement between them. They નથી પણ them છે, between them, and settlement is best. અહીંયા ડેશ ને બદલે એમ શબ્દ ટાઈપિંગ મિસ્ટેક છે. And present in human souls is a stinginess, but if you લાલચ તરીકે stinginess નો આવશે. But if you do good and fear Allah, then indeed Allah is ever with what you do acquainted. अगर किसी औरत को अपने शौहर की बददिमागी और बेपरवाही का खौफ हो तो दोनों आपस में जो सुलह कर ले उसमें किसी पर कोई गुनाह नहीं. सुलह बहुत बेहतर चीज है, हर नफ्स में शामिल कर ली गई है. अगर तुम कोई अच्छा सलूक करो और परहेजगारी करो तो तुम जो कर रहे हो उस पर अल्लाह ताला પૂરી તરહ ખબરદાર है. ગુજરાતીમાં જોઈએ, અને જો કોઈ સ્ત્રીને પોતાના પતિ તરફથી દુર્વ્યવહાર અથવા ઉપેક્ષાની આશંકા હોય તો તેમાં કઈ વાંધો નથી કે બંને પરસ્પર કોઈ સુલહ કરી લે, અને સુલહ ઉત્તમ છે. અને લાલચ માનવીને સ્વભાવમાં વસી ગયેલ છે, અને જો તમે સારું વર્તન કરો અને અલ્લાહથી ડરીને કામ લો તો જે કંઈ તમે કરશો અલ્લાહ તેનાથી માહિતગાર છે. હમણાં જે મેં તમને કીધું કે આ ત્રણ વસ્તુઓ છે, અને આનાથી ત્રણ પેટા વાક્યો છે, આગળથી અહીંથી પછી અહીંયા આનાથી જોડાય છે અને આનાથી જોડાય છે, અને આ બધાને સાથે મળીને આપણે એક આખું પૂરું સેન્ટેન્સ આના ઉપરથી દરેક ઇન્ડિવિજ્યુઅલ નાના નાના ક્લોઝમાંથી તો આપણને સમજાય છે, પણ જ્યાં સુધી આ ફૂલ સ્ટોપ ના આવે ત્યાં સુધી આખી શું કહેવા માંગે છે આ ત્રણેય વાક્ય પેટા વાક્યમાંથી ત્યારે જ ખબર પડે છે. નેક્સ્ટ જોઈએ 129. વલન હોય એટલે અન્ય, લન એટલે નોટ, એન્ડ નેવર ઓર હરગીઝ નહીં. તસ તતીઉ વિલ યુ બી એબલ, તુમ ઇસ્તિતાત રખ સકતે. અન કી અથવા તો તું તાદેલુ ના તાદેલુ અદલ ઉપરથી ઇન્સાફ જસ્ટિફાઈ ઉપરથી તા આગળ આવ્યો, અને પાછળ ખાલી વાવ છે, નૂન નથી, એટલે એક વચન સામેવાળા માટે તો એક બીજો પુરુષ એક વચનનું ક્રિયાપદ. તાદલુ બૈના એટલે વચ્ચે, દરમિયાન, અનિશા સ્ત્રીઓની વચ્ચે, વલવ એન્ડ નોટ, ઇવન ઇફ ઓર અગર છે, હરસ તુમ યુ ડિઝાયર તુમ હિર્સ કરો, ફલા બટ ડુ નોટ તો ના, તમીલુ યુ ઇન્ક્લાઇન યુ માઇલ હો જાઓ, કુલ્લા વિથ વોલ મુકમ્મલ, કુલ્લા ને પછી અલ છે એટલે છેલ્લો લાગે, કુલ માઇલ દે ઇન્ક્લાઇનેશન માઇલ હો જાના,
fatazruha and leave her the other, कि तुम छोड़ दो उसे, कल मुअल्लकत, like the suspended one, मानिन लटकती हुई शे के, वस्तु शे એટલે વસ્તુ ઉર્દુમાં, and if વા અને in છે એટલે and in એટલે if, તસ્લેહુ you reconcile, तुम ઇસ્લાહ કર લો, સુલહ સ્વાદ લામને, સુલહ ઉપરથી અહીંયા તા આવ્યું અને પાછળ ખાલી વાવ આવ્યું, એટલે સાદો વર્તમાન કાળ, બીજો પુરુષ સામેવાળા માટે, એક જણ માટે એક વચન. વતત્તકુ and fear Allah, और तुम तकवा करो. वइन्ना and बेशक, then indeed five એટલે then અથવા તો, Allah is કાના એટલે છે, Allah is ગફૂર રહીમ, ऑफ फॉरगिविंग, बहुत बख्शने वाला और निहायत रहम करने वाला. આખી આયતનો સળંગ તર્જમો જોઈ લે. And you will never be able to equal in feeling between wives. એક કરતા વધુ પત્નીઓ હોય તો તમે બધા સાથે એક સરખું ફિલિંગ ન કરી શકો, એના વિશેની વાત છે. Even if you should strive to do so, so do not incline completely towards one and leave another hanging. And if you amend your affairs and fear Allah, then indeed Allah is ever forgiving and merciful. બહુ પત્ની તો વિશે આમાં તો આયત પછી જો વિચારીએ તો ઘણું બધું જાણવા મળે. આપણે અત્યારે આયત પૂરતું રાખો. तुमसे यह तो कभी नहीं हो सकेगा कि अपनी तमाम बीवियों में हर तरह अदल करो, वो तुम उसकी कितनी ख्वाहिश कोशिश कर लो. इसलिए बिल्कुल ही एक ही तरफ माइल होकर दूसरे को उधर लटकती हुई ना छोड़ो. और अगर तुम इस्लाह करो और तकवा इख्तियार करो तो बेशक अल्लाह ताला बड़ी मगफिरत और रहमत वाला है. ગુજરાતીમાં જોઈએ. અને તમે સ્ત્રીઓને કદાપી સમાન, સ્ત્રીઓ એટલે પત્નીઓને સમાન નથી રાખી શકતા, ભલે ને તમે ગમે તે તમે એવું કરવા માંગો. બસ તદ્દન એક તરફ જ ઝૂકી ન જાઓ કે બીજીને લટકતી છોડી દો. અને જો તમે સુધારણા કરી લો અને ડરો તો અલ્લાહ ક્ષમાશીલ મહેરબાન છે. નેક્સ્ટ આયત છે આયત નંબર 130, આ રૂકુમાં 134 આયત સુધી છે, એટલે હજી આના પછી 4 આયત આવશે. વ ઇન, વ એટલે અને ને ઇન એટલે ઇફ અથવા તો અગર, એ તો ફરકા, देन सेपरेट, वो दोनों अलग हो जाए, फर्क ऊपर से फर्क, युगनिल्लाह है, अल्लाह विल एनरिच, घनी कर देगा, गेन नून आवे છે ને પાછા અલ્લાહનું નામ જોડે છે, અલ્લાહ ઘની कर देगा कुल्लन, એટલે each of them, हर एक को, मिन साते ही, फ्रॉम हिज एबंडेंस, अपनी वुसवत से, એટલે અલ્લાહ તાલાની પોતાની વસવતથી, એબન્ડન્સમાંથી ઘની, દરેકને ઘની કરી દેશે. વ કાનલ્લાહુ, એન્ડ વર્ડ એન્ડ, કાના એટલે હે અને અલ્લાહ, ઓર અલ્લાહ હે વાસિયાન, ऑल एनकम्पासिंग, वुसअत करने वाला, हकीमन, ऑल वाइज, बहुत हिकमत वाला. आखी आए जो लिए. बट इफ दे सेपरेट, सेपरेट જ અહીંયા આપ્યું છે, दोनों अलग हो जाना, ડાયવોર્સ થી સમજવાનું હોય છે, એટલે કાંઈ કાઉન્સમાં બાય ડાયવોર્સ લખ્યું છે. અલ્લાહ વિલ એનરીચ ઈચ ઓફ ધેમ फ्रॉम हिज एबंडेंस एंड एवर इज अल्लाह एनकम्पासिंग एंड वाइज. और अगर मियाँ बीवी जुदा हो जाए तो अल्लाह ताला अपनी वुसअत से हर एक को बेनियाज कर देगा. अल्लाह ताला वुसअत वाला, हिकमत वाला है. जो रिकन्साइलेशन કરી અને તલાક વાત આવી જાય તો અલ્લાહ તાલા બંનેને પોતાની હિકમતમાંથી ઘની કરી દેશે. અને જો બંને અલગ થઈ જાય તો અલ્લાહ પ્રત્યેકને પોતાની ઉદારતાથી નિશ્ચિત કરી દેશે. અને અલ્લાહ અત્યંત ઉદાર અને ડાપણ વાળો છે. નેક્સ્ટ આયત જે 131. वलिल्लाह, वो એટલે अन्य ने, ले એટલે માટે ને, अल्लाह एंड फॉर अल्लाह, और अल्लाह के लिए, मा એટલે वोट ने, वोट एवर, जो कुछ, फिर समावात એટલે आकाश में, इन द हेवंस, आसमानों में, समावात એટલે આકાશ ને, ફી એટલે बहुवचन છે, માફિલ અર્ધ, જમીન નું એક વચન છે, એન્ડ વોટ એવર, ઓર જો કુછ, માં વ માં, એન્ડ વોટ, ફિશ ફિલ અર્ધ, ઇન ધ અર્થ, જમીન में,
વલકદ એન્ડ શ્યોરલી, વ એટલે આને ને લકદ એટલે અલબત્ત તાકી. સૂર્ય પહેલામાં 11મી સુરતમાં છે લકદ જાકુમ રસૂલુમ, એમાં લકદ એટલે ચોક્કસ ભાર દેવા માટે કેવું હોય તો અલબત્ત તાકીદ. વસૈના વી હેવ ઇન્સ્ટ્રક્ટેડ, તાકીદ કી हमने અલ્લજીને તેઓ કે જે ધોઝ હુ ઉन्हें जो ઉતુ વેર ગિવન દિए गए અલ કિતાબો, દે કિતાબ એટલે કે ગ્રંથ બુક, કે અહીંયા કુરાન શરીફ તો આસમાની કિતાબની વાત છે. મીન કબલેકુમ બિફોર યુ, તુમસે પહેલે, આસમાની કિતાબો જે આપી. કબલે એટલે અગાઉ ને કુમ એટલે તમે, તમારી પહેલા. મીન એટલે ફ્રોમ એટલે તો બિફોર યુ, તુમસે પહેલે. વઈયાકુમ એન્ડ યોર સેલ્ફ, ઓર तुम्हें भी. અનિત્તકુ ધેડ, અન એટલે ધેડ ને અહીંયા અતકુ છે એટલે ઝેર અહીંયા લાગ્યો છે તકવા ઉપરથી છે. તુમ ડરો અલ્લાહ છે. વઈન બટ અથવા અન્ય અથવા તો બટ છે. ઓર અગર ઇન એટલે ઈફ, તકફરો કફ કુફર ઉપર, કાફે ને રે ઉપરથી ડિસબિલીવ ઉપરથી ઘણા બધા શબ્દો બને છે અને રૂટવર્ડ છે કાફે ને રે. યુ ડિસબિલીવ, તું કુફર કરો તો. ઇન્નલ્લાહ એટલે પાસ, ધેન યુ ઇન્ડીડ ફોર અલ્લાહ. ઇન્ના લિલ્લાહ એટલે પાસ ને ઇન્ના એટલે બેશક ને લિલ્લાહ કોઈ એનું અવસાન થયું હોય, કોઈના ઇંતકાલ થયો હોય તો આપણે કહે છે ઇન્ના લિલ્લાહ હોય ઇન્ના ઇલૈહિ રાજીઉન. ઇન્ના એટલે બેશક ને લિલ્લાહ એટલે અલ્લાહ માટે છે. ઇન્ના ઇલૈહિ બેશક એની ઉપર રાજીઉન આપણે પડીએ છીએ એમાં લીલા હે, ઇન્ના લીલા આવે છે. ધેન ઇન્ડીડ ફોર અલ્લાહ, તો બેશક અલ્લાહ ही के लिए है. माफी समावत, माँ એટલે वॉट एवर जो कुछ इन दे हेवंस आसमानों में, वो माफिल अर्द और जमीनों में. वो कान अल्लाह, वो એટલે अन्य काना એટલે છે है ને અલ્લાહ, और है अल्लाह एंड अल्लाह इज गनीयुन फ्री ऑफ नीड, बेनियाज ને હમીદુન એટલે બહુ તારીફ વાળું, પ્રેસ વર્થી. આખી આયત જોઈ લઈએ. And to Allah belongs whatever is in the heavens and whatever is on the earth. Lillahi માફી સમાવત માફી લર્દ. આપણે કુરાન સાહેબની આયતોમાં ઘણી ઠેકાણા જોઈએ છે, કુરાન સાહેબમાં આવી આયતો. And we have instructed those who were given the scripture before you and yourself to fear Allah. But if you disbelieve, then to Allah belongs whatever in the heavens and whatever is on the earth, and ever is Allah free of need and praiseworthy. जमीन और आसमान की हर चीज अल्लाह ताला की ही मिल्कियत में है. वाकई हमने उन लोगों को जो तुमसे पहले किताब दिए गए थे और तुमको भी यही हुक्म किया है कि अल्लाह से डरते रहो, और अगर तुम कुफ्र करो तो याद रखो कि अल्लाह के लिए जो कुछ आसमान में है और जो कुछ जमीन में है, और अल्लाह बहुत बेनियाज और तारीफ किया गया है. અને અલ્લાહનું છે જે કંઈ આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે. અને અમે આદેશ આપ્યો છે એ લોકોને જેમને તમારાથી પહેલા ગ્રંથ એટલે કે કિતાબ, આસમાની કિતાબ આપવામાં આવ્યો હતો, અને તમને પણ કે અલ્લાહથી ડરો. અને જો તમે ન માન્યું તો અલ્લાહનું જ છે જે કંઈ આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે. અને અલ્લાહ નિષ્પૃહ, નિરપેક્ષ, સર્વ ખૂબીઓ વાળો છે. 131 આયત પૂરી થઈ. 132 વલિલ્લાહ માફી છે. હવે તો આનું તર્જમા આપણને આવી જ જશે. આખી આયત હું શબ્દ આપું એના પહેલા આપ આપના મનમાં પણ આની આયતનો તર્જમા અહીંથી અહીં સુધી કરી જ શકશો. એટલે જોઈએ वलिल्लाह एंड फॉर अल्लाह, और अल्लाह के लिए है. माँ એટલે वॉट एवर जो कुछ फिर समावात એટલે आसमानों में है. वो माफी और जो कुछ जमीन में है. वो कफा એટલે काफी ने बिल्लाह માટે, और अल्लाह काफी है वकीला कारसाસ. એટલે કે આખી આયતનો એન્ડ ટુ અલ્લાહ બિલોંગ વોટ એવર ઇઝ ઇન ધ હેવન્સ એન્ડ વોટ એવર ઇઝ ઓન ધ અર્થ એન્ડ સફિશિયન્ટ ઇઝ अल्लाह एज डिस्पोजर ऑफ अफेयर्स. अल्लाह के इख्तियार में आसमानों की सब चीजें और जमीन की भी, और अल्लाह कारसास काफी है. અને અલ્લાહનું જે છે જે કંઈ આકાશોમાં છે જે કંઈ ધરતીમાં છે
અને ભરોસો કરવા માટે અલ્લાહ પૂરતો છે. નેક્સ્ટ જોઈએ હવે છેલ્લી બે આયતો પણ ટૂંકી જ આવશે. એટલે એ અગર ઈ યશા, હવે યશા શાહ ઉપરથી તો આપણને આવી જ ગયો છે કે યા આગળ આવ્યું એટલે તે, અને શાહ એટલે ઈચ્છા કરે અથવા તો વો ચાહે, હી વિલ. મહી યશા નથી કહેતા જે કુછ તમને માશા અલ્લાહ કહે છે ને, યશા માશા અલ્લાહ યશા એટલે જેવી અલ્લાહની ઈચ્છા. યુસ હિબકુમ, he can take you away, वो ले जाए तुम्हें, अयो हन्नासो, ओ पीपल એ લોકો, અયો હા એટલે હે એને ભાઈ નામ આવે તેને ઉદ્દેશીને છે. ઓ યાતે और वो ले जाए बे आखरी ना अदर्स, दूसरों को, वकान अल्लाह एंड अल्लाह इज, वकान एंड इज अल्लाह, अल्लाह झाले का अल्लाह ऊपर, झाले का એટલે ધેટ उसके, કદીર એટલે કુદરત રખને વાલા, ઓલ પાવર. કાપ દાલ ને રે પેલા રૂટ વર્ડ છે એના પરથી ઘણા શબ્દો બને છે. દરેક ભાષામાં બે ત્રણ કે ચાર, બહુ જ ઓછા 5 રૂટ વર્ડ હોય છે. આખી આયતનો તર્જુમો જોઈ લે. If he wills, he can do away with you, O people, and bring others in your place, and ever is Allah competent to do that. और अगर उसे मंजूर हो तो ए लोगों, वो तुम सबको ले जाए और दूसरों को ले आए. अल्लाह ताला इस पर पूरी कुदरत रखने वाला है. જો તે ઈચ્છે તો તમને સૌને લઈ જાય એ લોકો અને બીજાઓને લઈ આવે, અને અલ્લાહ તેના પર સામર્થ્ય ધરાવે છે. છેલ્લી આયત જોઈ લે આ ઋતુની. મન એટલે હું એવો જો કોઈ, કાના એટલે ઈજ અથવા છે, યોરીદ એટલે ઈરાદો કરે છે, ડિઝાયર્સ ઈચ્છા રાખે છે, સવાબ એટલે કે સવાબ રિવોર્ડ, સવાબ દુનિયા એટલે દુનિયાની, દુનિયા કા ઓફ ધ વર્ડ, ઇન ધ ધેન વિથ, ઇન્ડા એટલે પાસ, અને ફ એટલે ધેન, તો પાસ હે ઇન્દા એટલે પાસ, એના પછી જેનું જે નામ આવશે એની પાસે છે એમ ગણવાનું. તો પાસ હે અલ્લાહ કે સવાબ એટલે રિવોર્ડ, દુનિયા કા અને આખિરત કા, એન્ડ ધ હિયર આફ્ટર આખિરત કા. कान अल्लाह एंड अल्लाह इज समियान, बहुत सुनने वाला, बसीर बहुत देखने वाला. आखिर आयत જોઈ લે. Whoever desires the reward of this world, then with Allah is the reward of this world and the hereafter. And Allah hearing and seeing. जो शख्स दुनिया का सवाब चाहता है तो याद रखो कि अल्लाह ताला के पास तो दुनिया का और आखिरत दोनों का सवाब मौजूद है. और अल्लाह ताला बहुत सुनने वाला और खूब देखने वाला है. ગુજરાતીમાં જે વ્યક્તિ દુનિયાનું પુણ્ય ઈચ્છતો હોય તો અલ્લાહની પાસે દુનિયાનું પણ પુણ્ય છે અને આખિરત પરલોકનું પણ પુણ્ય છે, અને અલ્લાહ તાલા સાંભળનાર જોવાવાળો છે. એટલે આ રીતે આજની આ 127 134 સુધીની આયતનું શબ્દ આયત ટુ આયતનો તર્જુમો આપણે જોયો, અને કેવી રીતે શબ્દો ને વાક્ય રચના થઈ એ પણ મેં જ્યાં જ્યાં મોકો મળ્યો ત્યાં સમજાવવા પ્રયત્ન કરેલ છે. છતાં પણ આપણે ફરીથી એક વખત આમ સમજવું હોય તો રિપીટ કરીને સમજી શકશું. અને આ સાથે હવે આપણે આ આખા રૂકુનો સળંગ બધી આયતોને એક સાથે કિરાતનો તર્જુમો સાંભળી અને પછી આજના આ એપિસોડને આપણે વિરામ આપીશું. એટલે હવે આ રૂકુનો આટલી આયત 170 થી 134 સળંગ કિરાત અને સળંગ તર્જુમો સાંભળી. في النساء قل الله يفتيكم فيهن وما يتلى عليكم في الكتاب في يتامى النساء اللاتي لا تؤتونهن ما كتب لهن وترغبون أن تنكحوهن والمستضعفين من الولدان وأن تقوموا لليتامى بالقسط وما تفعلوا من خير فإن الله كان به عليما. आपसे औरतों के बारे में हुक्म दरियाफ्त करते हैं, आप कह दीजिए
کہ خود اللہ ان کے بارے میں حکم دے رہا ہے، اور قرآن کی وہ آیتیں جو تم پر ان یتیم لڑکیوں کے بارے میں پڑھی جاتی ہیں جنہیں ان کا مقرر حق تم نہیں دیتے اور انہیں اپنے نکاح میں لانے کی رغبت رکھتے ہو، اور کمزور بچوں کے بارے میں، اور اس بارے میں کہ یتیموں کی کارگزاری انصاف کے ساتھ کرو، تم جو نیک کام کرو بے شبہ اللہ اسے پوری طرح جاننے والا ہے۔ وإن امرأة خافت من بعلها نشوزا أو إعراضا فلا جناح عليهما أن يصلحا بينهما صلحا والصلح خير وأحضرت الأنفس الشح وإن تحسنوا وتتقوا فإن الله كان بما تعملون خبيرا۔ اگر کسی عورت کو اپنے شوہر کی بد دماغی اور بے پرواہی کا خوف ہو تو دونوں آپس میں جو صلح کر لیں اس میں کسی پر کوئی گناہ نہیں۔ صلح بہت بہتر چیز ہے، طمع ہر نفس میں شامل کر دی گئی ہے۔ اگر تم اچھا سلوک کرو اور پرہیزگاری کرو تو تم جو کر رہے ہو اس پر اللہ تعالیٰ پوری طرح خبردار ہے۔ ولن تستطيعوا أن تعدلوا بين النساء ولو حرصتم فلا تميلوا كل الميل فتذروها كالمعلقة وإن تصلحوا وتتقوا فإن الله كان غفورا رحيما۔ تم سے یہ تو کبھی نہ ہو سکے گا کہ اپنی تمام بیویوں میں ہر طرح عدل کرو، گو تم اس کی کتنی ہی خواہش و کوشش کر لو، اس لیے بالکل ہی ایک کی طرف مائل ہو کر دوسری کو ادھڑ لٹکتی ہوئی نہ چھوڑو، اور اگر تم اصلاح کر لو اور تقوی اختیار کرو تو بے شک اللہ تعالیٰ بڑی مغفرت اور رحمت والا ہے۔ وإن يتفرقا يغن الله كلا من سعته وكان الله واسعا حكيما۔ اور اگر میاں بیوی جدا ہو جائیں تو اللہ تعالیٰ اپنی وسعت سے ہر ایک کو بے نیاز کر دے گا، اللہ تعالیٰ وسعت والا حکمت والا ہے۔ ولله ما في السماوات وما في الأرض ولقد وصينا الذين أوتوا الكتاب من قبلكم وإياكم أن اتقوا الله وإن تكفروا فإن لله ما في السماوات وما في الأرض وكان الله غنيا حميدا۔ زمین اور آسمانوں کی ہر چیز اللہ تعالیٰ ہی کی ملکیت میں ہے، اور واقعی ہم نے ان لوگوں کو جو تم سے پہلے کتاب دیے گئے تھے اور تم کو بھی یہی حکم کیا ہے کہ اللہ سے ڈرتے رہو، اور اگر تم کفر کرو تو یاد رکھو کہ اللہ کے لیے ہے جو کچھ آسمانوں میں ہے اور جو کچھ زمین میں ہے، اور اللہ بہت بے نیاز اور تعریف کیا گیا ہے۔ وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَكَفَى بِاللَّهِ وَكِيلًا۔ اللہ کے اختیار میں ہیں آسمانوں کی سب چیزیں اور زمین کی بھی، اور اللہ کارساز کافی ہے۔ إِن يَشَأْ يُذْهِبْكُمْ أَيُّهَا النَّاسُ وَيَأْتِ بِآخَرِينَ وَكَانَ اللَّهُ عَلَى ذَلِكَ قَدِيرًا۔ اگر اسے منظور ہو تو اے لوگو وہ تم سب کو لے جائے اور دوسروں کو لے آئے، اللہ تعالیٰ اس پر پوری قدرت رکھنے والا ہے۔ من كان يريد ثواب الدنيا فعند الله ثواب الدنيا والآخرة وكان الله سميعا بصيرا۔ جو شخص دنیا کا ثواب چاہتا ہو تو یاد رکھو کہ اللہ تعالیٰ کے پاس تو دنیا اور آخرت دونوں کا ثواب موجود ہے، اور اللہ تعالیٰ بہت سننے والا اور خوب دیکھنے والا ہے۔ આ રીતે આજના આ એપિસોડની આયત 127 થી 134 સુધીના શબ્દ આયત ટુ આયત
અને આખા રૂકોનો તર્જુમો આપણે કિરાત સાથે સાંભળ્યો. અને આમાં અમુક બાબતો મેં તો ગ્રામરની દ્રષ્ટિએ પણ જ્યાં જ્યાં જરૂર લાગી હતી ત્યાં ત્યાં મેં પોઈન્ટ આઉટ કરેલ છે. આપે થોડુંક સમજી શકશો તો વધુ સારું રહેશે. અને આ રીતે કુરાન શરીફને અમુક શબ્દો તો આપણે મેં જે અગાઉ કીધું તેમ 3 રૂટ વર્ડ હોય છે, એની આજુબાજુ જ હોય છે. સફરના ને એના દાખલા પણ આપ્યા હતા. એટલે કે એની આજુ 3 શબ્દો આપણને મળી જાય. એ મોટાભાગના અરેબિક શબ્દો છે આપણે હિન્દી ગુજરાતીમાં પણ આપણે વાપરીએ છીએ. એટલે એના પરથી આપણે આખા શબ્દનું અથવા તો આખા સાદું વાક્ય હોય તો એનો અર્થ પણ આપણે સમજી શકીએ છીએ. એટલે આ સાથે આજના એપિસોડને આપણે સમાપ્ત કરીએ. અને દર વખતે હું કહું છું તેમ અમારી આ સાઇટ છે એમાં દર વખતે અમે જ્યારે નવા એપિસોડ મૂકીએ છીએ તેની આપણે જાણકારી થતી રહે. અમારી આ ચેનલને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી જ્યારે અમે નવો એપિસોડ મૂકશું તો આપને એનું નોટિફિકેશન મળતું રહેશે. આ સાથે આજના એપિસોડને આપણે અહીં વિરામ આપીએ. અલ્લાહ હાફિઝ. ખુશ રહો. આપના કુટુંબીજનો આપના આપને ખુશ રાખો અને સલામત રહો.